ગોધરાકાંડ બાદ રાજ્યમાં સર્જાયેલી સ્થિતિમાં ગુલબર્ગ હત્યાકાંડ સર્જાયો, જેનો ગુરુવારે ચુકાદો આવવાનો છે। આ કેસમાં અનેક પત્નીઓ વિધવા બની, અનેક દીકરીઓ નિરાધાર બની અને અનેક જીવનભર શોકમાં રહેવા મજબૂર બની ગયા। જોઈએ આ કેસનો ઘટનાક્રમ શું રહ્યો। ગોધરાકાંડ બાદ સમગ્ર ગુજરાત કોમી દાવા નળમાં ફેરવાઈ ગયું અને જેમાં અનેક લોકોના જીવ હોમાઈ ગયા હતા। અનેકને અનાથ, વિધવા અને નિરાધાર બનાવનારા આ કોમી દાવા નળમાં ઠેર ઠેર સામૂહિક હત્યાકાંડ પણ બન્યા, જેમાં અમદાવાદના મેઘાણીનગર વિસ્તારનો બહુચર્ચિત ગુલબર્ગ હત્યાકાંડ મોખરે રહ્યો। જી હા, 28 ફેબ્રુઆરી 2002ના ગોજારા દિવસે આ હત્યાકાંડમાં ઉશ્કેરાયેલા ટોળાએ 29 બંગલા અને 10 એપાર્ટમેન્ટ સાથેની આખી સોસાયટીને સળગાવી નાખી હતી, જેમાં 69 લોકોના મોત નીપજ્યા હતા। ગુલબર્ગ સોસાયટીમાં સર્જાયેલા હત્યાકાંડના ઘટનાક્રમથી લઈને ચુકાદા સુધી નજર નાખવામાં આવે તો 28 ફેબ્રુઆરી 2002ના દિવસે મેઘાણીનગર ખાતેની ગુલબર્ગ સોસાયટી પર ટોળાએ હુમલો કર્યો હતો। તોફાની અને જુનૂની બનેલા ટોળાએ આખી સોસાયટીને જ આગ ચંપી દીધી હતી, જેમાં 69 જેટલા નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા। મેઘાણીનગર પોલીસે તોફાની તત્વો સામે ખૂન સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધી તબક્કાવાર કુલ 66 આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી। ગુજરાત પોલીસની તપાસથી અસંતુષ્ટ કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીના વિધવા પત્ની ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં દાદ નાખી હતી। પહેલા તેમણે મેટ્રો કોર્ટ, ત્યારબાદ સેશન્સ કોર્ટ, પછી હાઈકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી। 26 માર્ચ 2008 સુપ્રીમ કોર્ટના આદેશથી સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર આર.કે. રાઘવનની આગેવાની હેઠળ વિશેષ તપાસ દળની રચના કરવામાં આવી હતી। સીટ દ્વારા પહેલા 39 આરોપીઓ અને પછી તબક્કાવાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પકડાયેલા 39 આરોપીઓ સામે સ્પેશિયલ જજ બી.યુ. જોશીએ વર્ષ 2009માં તહોમતનામું ઘડી કેસ શરૂ કર્યો હતો। 8 સપ્ટેમ્બર 2009ના રોજ આ કેસમાં પ્રથમ સાક્ષીની જુબાની લેવાઈ હતી, જ્યારે 18 નવેમ્બર 2010ના રોજ કેસના છેલ્લા સાક્ષીની જુબાની લેવામાં આવી। 10 ઓગસ્ટ 2015ના રોજ સ્પેશિયલ રાયટ કોર્ટના જજ પી.બી. દેસાઈએ બંને પક્ષોના વકીલો સાથે ગુલબર્ગ સોસાયટીની મુલાકાત લીધી। સપ્ટેમ્બર 2015માં બંને પક્ષોની દલીલો પૂર્ણ હતી। ત્યારબાદ 22 સપ્ટેમ્બર 2015થી જજ પી.બી. દેસાઈએ ચુકાદો લખવાની શરૂઆત કરી હતી। ફેબ્રુઆરી 2016માં સુપ્રીમ કોર્ટે ચુકાદા પરનો સ્ટે દૂર કરતા ચુકાદો આવવાનો માર્ગ મોકળો બન્યો હતો અને છેવટે 30 મેના સમગ્ર કેસની સુનાવણી પૂર્ણ થઈ હતી। આ સમગ્ર કેસમાં કુલ 66 આરોપીઓની ધરપકડ થઈ છે, જ્યારે ટ્રાયલ દરમિયાન 5 આરોપીઓના મોત થઈ ચૂક્યા છે, તો 52 આરોપીઓ જામીન પર મુક્ત છે। હજુ 6 આરોપીઓ વોન્ટેડ છે અને માત્ર 9 આરોપીઓ જેલમાં છે। ત્યારે આ ચુકાદાથી ન્યાયતંત્ર પ્રત્યે વિશ્વાસ તો વધારે મજબૂત બનશે, પરંતુ વિધવાઓ, નિરાધારો અને ક્યારેય ન રૂઝાય તેવા જખ્મ સાથે જીવતા લોકો માટે આ ચુકાદો શાતારૂપ સાબિત થાય તેવી આશા રાખીએ અને ચુકાદાને વધાવીએ। ગૌરવ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।